છે સતયુગમાં હરિદ્વારના કિનારે હરિદ્વારની ચર્ચા છે. સત્ય ભામા છે એ સત્ય ભામાને ભગવાનની પત્ની તરીકેનું બિરુદ મળ્યું હોય તો પૂર્વ જન્મમાં વ્રતોના કારણે. એકાદ જન્મના વ્રતોથી ન થાય, અનેક જન્મોના વ્રતોથી. હરિદ્વારના કિનારે સતયુગના સમયમાં હરિદ્વારમાં ગંગાજીના કિનારે અત્રિ ગોત્રમાં ઉત્પન્ન થયેલો એક બ્રાહ્મણ જેનું નામ છે દેવ શર્મા. દેવ શર્મા વેદ અને વેદાંતોમાં નિષ્ણાંત હતો. રોજ અગ્નિની ઉપાસના કરે, રોજ સૂર્યની ઉપાસના કરે, તેજસ્વી. સૂર્યની આરાધના કરતા કરતા સૂર્ય સમાન ક્રાંતિવાળો થઈ ગયો હતો. અત્યંત બહુ મોટી ઉંમરે એક દીકરીનો જન્મ થયો, નામ હતું ગુણવતી. થોડા સમય પછી પત્ની પણ ગુજરી ગયા. હવે બાપ દીકરી બંને અત્યંત બુઢા થવાથી ગુણવતી દીકરી હતી, કોઈ સાથે પરણાવી દો. એ પોતે પુત્રહીન પત્ની વિનાનો હોવાથી એક એનો દીકરા જેવો જ એક એનો શિષ્ય હતો જેનું નામ હતું ચંદ્ર. ચંદ્ર એની પાસે ભણવા માટે આવતો, અને ત્યારે ચંદ્ર એની પાસે ભણવા માટે આવતો ત્યારે ચંદ્રને એક વખત તેણે કહ્યું કે તું મારી દીકરી સાથે લગ્ન કરી લે. કહ્યું કે હું ગુરુજી તમારી પાસે ભણું છું, તમારો પુત્ર કહેવાવ, એ મારી બેન કહેવાય. કહ્યું કે હું મારું શરીર છોડું એ પહેલા મારે એનો હાથ કોઈના હાથમાં આપી દેવો છે ને યોગ્ય વ્યક્તિના હાથમાં હાથ આપવો છે. એટલે એ હાથ લઈને એની દીકરીનો હાથ ચંદ્રના હાથમાં આપી દીધો અને ગુણવતીના લગ્ન થઈ ગયા. પછી તો સસરો જમાઈ બંને રોજ યજ્ઞ કરે. ક્યારેક ક્યારેક યજ્ઞના સમિધા લેવા માટે જંગલમાં જાય, કુશ લેવા માટે જંગલમાં જાય. એક વખત હિમાલયમાં બહુ દૂર સુધી જતા રહ્યા અને એમાં ફરતા ફરતા ભયંકર રાક્ષસો નીકળ્યા. રાક્ષસોએ મારી નાખ્યા સસરા જમાઈ બંનેને. ઘણા સમય પછી એની લાશ મળી અને પછી આ લોકોને ખબર પડી કે ઓહો, મારા પતિ પણ ગુજરી ગયા અને મારા પિતાજી પણ ગુજરી ગયા. એવો નિયમ છે કે ભગવાનની ભક્તિ કરનારો માણસ જાય તો એ ગમે તે ધર્મનો હોય, ગમે તે ભગવાનને માનતો હોય, પણ એ એકંદરે ભગવાનના ધામમાં જ જાય. શૈવા સૌરાષ્ટ્ર ગાણેશા વૈષ્ણવ્યા શક્તિ પૂજકા મામેવ પ્રાપ્નુવંતી વર્ષાપ સાગરમ યથા. જેમ નદીઓ ગમે એટલી અલગ અલગ હોય પણ છેલ્લે સમુદ્રમાં જ જાય. ભગવાન કહે મને જ મળે. આ બંને મારા ધામમાં આવ્યા, પણ ભગવાન કહે કે આ દીકરી એકલી હતી, રાક્ષસે મારી નાખ્યા. પછી તો બહુ દુઃખી થઈ કે હું કેમ જીવું. ને ત્યારે એની પાસે જેટલું પણ ધન હતું, સગ્રહો ઉપસ્કારાન સર્વાન વિક્રિય શુભ કર્મ કૃત. આની પાસે જે સામગ્રી હતી, જે ઉપસ્કર હતો, ઘરની સામગ્રી બધી વેચીને એના પિતાજીની પાછળ ને એના પતિની પાછળ દૈહિક ક્રિયાઓ કરાવી, બધી ઓર્ધ્વદૈહિક ક્રિયાઓ. એની પાછળ દશા, એકાદશા, દ્વાદશા કરાવી. ને હવે તો બીજું કંઈ મારી પાછળ છે જ નહીં, હું ભગવાનનું સ્મરું, વિષ્ણુ ભગવાનની ભક્તિ કરતા. એણે 2 વ્રતો જીવનમાં લીધા હતા અને આ 2 વ્રતો કરવા જેવા છે. એક એકાદશીનું વ્રત, એકાદશી વ્રતમ સમ્યક સેવનમ કાર્તિકસ્ય ચ, અને એક કારતક મહિનો આખો રોજ ગંગાજીમાં ઠંડા પાણીમાં સ્નાન કરવાનું, રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવાનું આખા કારતક મહિનામાં, અને તુલસીના વન પાસે દીપ પ્રજ્વલિત કરવાનો. કારતક મહિનાનું સાધના છે ભાઈ. એ કારતક મહિનામાં દીપ પ્રજ્વલન તુલસીના વન પાસે ને ભગવાન વિષ્ણુની મૂર્તિની પૂજા કરવાની. તુલસીના કિનારે વિષ્ણુની મૂર્તિની પૂજા, ત્યાં દીપ પ્રજ્વલિત કરવાનો, રોજ 12 વાગ્યા સુધીનું જાગરણ કરવાનું, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરવાનો. એમ કરતા કરતા પોતે દુર્બળ બની ગયા. દર વર્ષે વર્ષો સુધી આ જ ક્રમ રહ્યો છે. અને એક સમય બહુ દુર્બળ થઈ ગઈ, વૃદ્ધા થઈ ગઈ, ત્યારે ગંગાજીમાં સ્નાન કરવા માટે ચાલી શકે એમ નહોતી. પણ કારતક મહિનાનું વ્રત, એકાદશીનું વ્રત ને કારતક મહિનાનું વ્રત, 2 વ્રતો કરતી. કારતક મહિનામાં એ અંદર જઈ શકે એમ નહોતા, તો એ જેમ તેમ કરીને ગંગાના કિનારે પહોંચ્યા હરિદ્વારમાં. ગમે એવું પાણી ઠંડુ હતું એટલે નાક બંધ કરીને ડૂબકી લગાવી. ડૂબકી લગાવી પાછા નીકળ્યા જ નહીં. અશક્ત શરીર અને ગંગાજીનો પ્રવાહ પણ એમ હોય. એવામાં ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ લઈને ભગવાન વિમાનમાંથી પસાર થયા અને ગરુડ ચિહ્નમાંથી ભગવાને હાથ લંબાવ્યો અને એને વિમાનમાં બેસાડી લીધા. ભગવાને કહ્યું તારું કાર્તિક મહિનાનું પુણ્ય આવું છે એટલે તારે મારા લોકમાં આવવાનું. જેવા લોકમાં ગયા ત્યાં તો એના પિતાજી પણ હતા, એના પતિ પણ હતા. અને ભગવાને થોડો સમય રહ્યો પછી ભગવાને કહ્યું કે અમે બધા તો જઈએ છીએ, મારે યાદવોમાં મારે કૃષ્ણ બનવાનું છે. તારા પિતા દેવ શર્મા એ સત્રાજીત રાજા બનશે, આ ચંદ્ર શર્મા છે એ અક્રૂર બનશે. તમે એની પુત્રી ગુણવતી છો, તમારે કંઈ બનવું છે કે બસ મારે તો બનવું છે, તો હવે બસ મારે તમારી પાસે જ રહેવું છે કે આ વખતે પણ તું તારા પિતાજીની દીકરી બની દેવ શર્માની દીકરી સત્રાજીત બનશે
તમે સત્યભામા બનશો. અને સત્યભામા બનશો પછી પણ એ હાથ ઓલા વખતે જેમ એને ચંદ્રના હાથમાં આપ્યું હતું ને એમાં આ વખતે ઓચિંતો જ એવું કંઈક કારણ બનાવજો ભગવાન કે મારા પિતાજી બીજા કોઈના હાથમાં હાથ ન આપે પણ તમારા હાથમાં હાથ આપે એવું કંઈક કરજો. જો મેં કારતક મહિનાનું વ્રત કર્યું હોય તો એટલી કૃપા કરજો, બીજા કોઈના હાથમાં હાથ ન આપતા એમ તમારા હાથમાં હાથ આપવા જોઈએ. એટલે સગાઈ થઈ હતી શતધનવા સાથે. તમે ભાગવતજી વાંચો, શતધનવા સાથેની સગાઈ થઈ હતી, પણ સગાઈ થઈને પછી ઓલું મણી ચોરાઈ ગયો ને બધાની વચ્ચે મણી પાછો આપ્યો ને જામવતીને લઈ જામવતીએ સાક્ષી પૂરીને પછી શરમાઈ ગયા. કાંઈ યાદ ન આવ્યું, પણ પૂર્વજન્મમાં ભગવાનનું વચન યાદ આવ્યું. એ પ્રમાણે પોતાની દીકરી સત્યભામાનો હાથ જાહેરમાં કૃષ્ણના હાથમાં સત્રાજીતે આપી દીધો. એ આ કથાના કારણે આપી દીધો. આપણે એમ કે એવું બધા સમાજથી બીતા હતા કે એની દીકરીનો કંઈ પણ પૂછ્યા સગાઈ ક્યાંક કરી હોય ને આના હાથમાં હાથ આપી દે, પણ એના માટે આ કથા છે. અને જ્યારે હાથ આપી દીધો ત્યારે સત્યભામા રડ્યા છે અને બે હાથ જોડીને એણે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના કરી છે. વિશ્વેશ્વરં ત્રિભુવને કલિકાલભૂતં કૃષ્ણં પ્રણમ્ય વચનં ઇત્થં નિશમ્ય ભુવન અધિપતે તદાનીમ પ્રાક પુણ્ય જન્મ ભવ વૈભવ જાત હર્ષ વિશ્વેશ્વરમ ત્રિભુવન એક નિદાન ભૂતમ કૃષ્ણમ પ્રણમ્ય વચનમ નિજગાદ સત્ય. હે સત્યભામાને કહે ભગવાન કે તારો હાથ મારા હાથમાં આના કારણે આવ્યો. કોઈ 1 મહિના સુધી ગંગાજીમાં સ્નાન કરે, કારતક મહિનામાં 1 મહિના સુધી તુલસીના વન પાસે દીવો પ્રગટાવે, ભગવાન વિષ્ણુની ત્યાં પૂજા કરે, રાત્રિના ત્યાં દીવો પ્રગટાવીને 12 વાગ્યા સુધી જાગરણ કરે, તો ચોક્કસ ભગવાનની નજીક જવા માટેનો મોકો મળી જાય. કોઈ 1 જ મહિનો ખાલી આ કાર્તિક માસનું મહાત્મ્ય છે, 1 જ મહિનો આવું કરે અને એ સત્યભામા બન્યા છે. એવી સત્યભામાની કથા કહી અને છેલ્લે યુગ ધર્મની ચર્ચા છે. અને યુગ ધર્મની ચર્ચા